નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 9K ન્યૂઝ ગુજરાત। અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાની 3 ગામ પંચાયત સમરસ થઈ રૂપનગર, માનપુર અને છાપરિયા ગામ પંચાયતને બિનહરીફ સરપંચ તરીકે જાહેર કરાઈ। બાયડ મારપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જાહેરાત કરી હતી કે જે ગામ પંચાયતો સમરસ થશે તેમને એમએલએના ફંડમાંથી 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ ગામના વિકાસ કાર્યો માટે આપવામાં આવશે। સમરસ ગામ પંચાયત એટલે કે જ્યાં સરપંચ અને તમામ સભ્યો એક મનથી બિનહરીફ પસંદ કરવામાં આવે છે અને કોઈ ચૂંટણી ના થાય। દરેક પદ માટે માત્ર એક જ ઉમેદવાર હોય છે એટલે ચૂંટણી કરવાની જરૂર નથી પડતી। સમરસ થવાથી ગામ પંચાયતને સરકારના દાવા અનુસાર વિશેષ સહાય ગ્રાન્ટ સમરસ ગામોને સરકાર વિશેષ ગ્રાન્ટ આપે છે। પ્રાથમિકતા વિકાસ કાર્યોમાં પાણી, ગટર, રોડ વગેરે વિકાસ કાર્યો માટે સમરસ ગામોને વિશેષ લાભ મળતા હોય છે। બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ અગાઉ કરેલી જાહેરાત મુજબ ધારાસભ્ય પંચાયતોને આપશે ઇનામ। સમરસ ગામ પંચાયતને વિકાસના કામો માટે 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપશે। પટેલ રસીદભાઈ ભગવાનદાસ, ગામ છાપરિયા, તાલુકો બાયડ, જિલ્લો અરવલ્લી। અમારી છાપરિયા ગ્રામ પંચાયતમાં રાઠોડ અનિતાબેન હરિભાઈ, જેમની બિનહરીફ નિમણૂક કરી સમગ્ર પંચાયત ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા સાહેબની જાહેરાત બાદ જે એમને 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ પોતે આપવાની નક્કી કરી, એ પછી તમામ વર્ગો આ દિશામાં પ્રેરાઈ અને અમારું ગામ એક સમ થઈ પટેલ તેમજ ક્ષત્રિય ભાઈઓ સાથે મળી અને અમારી પંચાયતને આજીવન માટે સમરસ બનાવી છે, જે સ્ટેમ્પ આધારિત કે જીવનમાં કોઈ વાર અમારા ભાવિ બાળકોને પણ પંચાયતની ચૂંટણી લડવાનો વારો આવવાનો નથી એવું સમાધાનની ફોર્મ્યુલા લાવી અને અમારી ગ્રામ પંચાયત સમરસ બની। એમાં અમારા લોકલાડીના ધારાસભ્યશ્રીએ ખૂબ રસ લીધેલ છે, જ્યાં આ તબક્કે અમો ગ્રામજનો ધારાસભ્યશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને અમારા આવનારા ભાવિ પેઢીના બાળકોને ખૂબ સુખ। મારી વિધાનસભામાં બાયડ તાલુકામાં એક માનપુર પંચાયત અને ગઈકાલે પણ એક થઈને આજે એક માનપુર અને છાપરિયા 2 પંચાયતો સમરસ થઈ છે। છાપરિયા પંચાયતની વાત કરું તો છાપરિયા પંચાયતની અંદર પણ તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા અને તમામ આગેવાનોએ ભેગા થઈને સ્ટેમ્પ કર્યો કે ભાઈ આજીવન આ છાપરિયા પંચાયતને સમરસ કરવી જોઈએ। આ શરૂઆત ખૂબ સારી શરૂઆત કહેવાય। મહિલા ઉમેદવાર તરીકે બેનની પસંદગી કરી અને તમામ ગામના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને છાપરિયા પંચાયતને સમરસ કરી। માનપુર પંચાયત પણ આની પહેલા સમરસ થઈ। ખૂબ આનંદની વાત છે કે મારા વતી જે 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ વિકાસના કામ માટે છાપરિયામાં વાપરવા આપવાની છે એ મારે આવનારા દિવસોમાં મારે ગામના વિકાસ માટે ચોક્કસથી આપવાની છે। સાથે આ પ્રયોગથી આજે દિવસે ને દિવસે લોકો એ તરફ પ્રેરાઈ રહ્યા છે અને મને વિશ્વાસ છે સોમવારે પણ બીજી 2 થી 3 પંચાયતો સમરસ થશે। આ વિકાસ તરફ એક વિકાસની હરોળ છે કે જેની અંદર આ બધા પ્રેરાઈ રહ્યા છે। હું ગામ વતી તમામ લોકોનો આભાર માનું છું, બાયડ તાલુકાના તમામ નાગરિકોનો આભાર માનું છું કે જે સમરસ તરફ આગળ વધી રહ્યા છે।